નમસ્કાર મિત્રો, કાનજીબી ઠક્કર જ્યોતિષી તરીકે હું મારો પરિચય આપું છું. વર્ષોથી અમદાવાદમાં મારો શોખ હોવાથી હું નિઃશુલ્ક સેવા આપું છું. મારો ફોન નંબર 9406988700 છે. હવે હું તમને આજે ગોચર વિશે જે સામાન્ય રીતે સામાન્ય લોકોને પડે એવી રીતે આપું છું. તે ગોચર એ એવી વસ્તુ છે કે તે તમારી કુંડળીમાં જે લખેલા હોય, જે યોગ હોય, જે બનવાનું હોય તેને ફક્ત સમય બતાવી શકે છે. ગોચર કોઈ દિવસ પોતાનું પરિણામ આપી શકે નહીં. એ પરિણામ ના આપી શકે એનો તમારે સમજવું હોય તો કુંડળી એ ફટાકડો છે અને ગોચર એ દિવાસળી છે. એટલે જો દિવાસળી તો જ ફટાકડો ફોડી શકે. જો ફટાકડાની અંદર કંઈ દારૂ ભરેલો હોય, આ સમજથી તમને ખ્યાલ આવશે કે ગોચર પોતે પરિણામ કુંડળી સિવાય આપી શકે નહીં. અને હવે આ ગોચર કેવી રીતે પરિણામ આપે તે જોઈશું. દાખલા તરીકે શુક્ર હમણાં 2017માં જે 4 મહિના રહેવાનો છે તેનો તમે અનુભવ એવો લોકો વાતો કરશે. શુક્ર ઉચ્ચનો છે, 4 મહિના રહેવાનો છે તો અમુક પરિણામો આપશે, પણ જે કુંડળીમાં હશે તે જ આપશે. એ સિદ્ધાંત તમારે સમજવો પડે. ઉપરાંત એ મીન રાશિમાં ઉચ્ચનો થાય છે એટલે જયંતીલાલ અને જવાહરલાલમાં ફરક ફળાદેશ કરી શકે. અને બીજું, એ કુંડલીમાં આ ગ્રહોની દશા ચાલતી હોય અને આ જે શુક્ર છે તે 3 નક્ષત્રો પસાર થવાનો છે, ગુરુ, શનિ અને બુધ. એ પ્રમાણે જુદા જુદા સમયે જુદું જુદું રિઝલ્ટ આપશે. આ બધું ના જાણ્યા વગર ખાલી શુક્ર ઉચ્ચનો થઈ ગયો અને સારું પરિણામ આપશે એમ વિચારવું બરોબર યોગ્ય નથી. જે જ્યોતિષ મિત્રો હશે તે સમજ્યા હશે, સામાન્ય લોકોને પણ સમજ આવે એ માટે મેં તમને આ ગોચર વિશે સમજાવ્યું છે. કોઈ પણ મિત્રોને રસ પડે તો મને આ બાબત સંપર્ક કરી શકે છે. એટલે મારો ફોન નંબર 9406988700 છે. અને મને આમાં રસ હોય